સૌથી પહેલો સવાલ કે ગુજરાતી સાહિત્યના જૂના પેપર ક્યાંથી મેળવવા. તો એના માટે એક પુસ્તક છે ગુજરાતી સાહિત્ય પેપર 1 અને 2, લેખક હિરેનભાઈ દવે અને અક્ષર પ્રકાશનની એ ચોપડી છે. એ ચોપડીના અંતમાં 2001થી લઈ 2009ના પેપર આપેલા છે. એટલે 9 વર્ષના પેપર થયા. પછી તમે યુપીએસસીની ઓફિશિયલ સાઇટ પર જતા રહો, ત્યાં તમને 2010 અને 2011નું પેપર મળી જશે. એટલે એમ કુલ છેલ્લા 11 વર્ષના પેપર તમારી જોડે આવી જશે. ગુજરાતી સાહિત્ય પેપર 1નો સૌથી પહેલો ટોપિક છે ભાષાનો ઇતિહાસ. મતલબ ગુજરાતી ભાષા અસ્તિત્વમાં કેવી રીતે આવી. તમે જાણો છો કે વર્ષો પહેલાં આર્ય પ્રજા ભારતમાં આવે છે અને ગંગાની આજુબાજુનો જે મેદાન પ્રદેશ છે ત્યાં લોકો વસવાટ શરૂ કરે છે. પછી ધીમે ધીમે ભાષાઓ અલગ અલગ વિકસતી જાય છે. સંસ્કૃત છે, પ્રાકૃત છે, અપભ્રંશ ભાષા છે, પછી અપભ્રંશની અંદરથી જૂની ગુજરાતી, અને જૂની ગુજરાતીમાંથી કવિ નર્મદ જે જમાનામાં લખતા ત્યાંથી ધીમે ધીમે મોડર્ન ગુજરાતી કે જે આપણે હાલ લખીએ બોલીએ છીએ એનું વિકાસ શરૂ થાય છે. તો આ આખા સમયગાળાની અંદર ભાષાના જે ગુજરાતી ભાષાનું જે વ્યાકરણ છે અને શબ્દ ભંડોળ છે એમાં શું પરિવર્તન આવ્યા એ આપણે આ ટોપિકની અંદર ભણવાનું થાય છે. આ સિવાય આપણે અન્ય લોકોના સંપર્કમાં આવ્યા એટલે એ લોકોની ભાષામાંથી પણ ગુજરાતીની અંદર ઘણા બધા શબ્દો લીધા છે. જેમ કે આપણે પારસીઓ આવ્યા, પછી આપણે આરબો સાથે વેપાર સંબંધો હતા. દક્ષિણ ગુજરાતની અંદર અમુક સમય સુધી મરાઠી સામ્રાજ્ય હોય છે, મુગલોની સામ્રાજ્ય આવે છે, પોર્ટુગીઝો અને અંગ્રેજોના સંપર્કમાં આપણે આવીએ છીએ. તો એ બધાની ભાષામાંથી આપણે અમુક શબ્દો લીધા છે અને ગુજરાતીમાં અપનાવ્યા છે. તો આ બધાને લીધે શબ્દભંડોળમાં જે પરિવર્તન આવ્યું એ બી આ ટોપિકની અંદર આપણે જોવાનું થાય. આ ટોપિક તૈયાર કરવા માટે તમારે બુક રિફર કરવાની ગુજરાતી ભાષાનું ઉદ્ગમ, વિકાસ અને સ્વરૂપ. એના લેખક છે ડૉક્ટર કાંતિલાલ બળદેવરામ વ્યાસ અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની આ ચોપડી છે. પણ આ ચોપડીની અંદર લગભગ 150થી વધારે પાનાની અંદર આ ટોપિક આપેલો છે. પણ જ્યારે આપણે એક્ઝામની અંદર પૂછાય તો મેક્સિમમ એક સવાલ 60 માર્કનો જ પૂછાઈ શકાય, અને 60 માર્ક એટલે લગભગ 600 શબ્દ. એટલે તમારે 6 થી 8 પાનાની અંદર જવાબ લખવાનો થાય. એટલે ચોપડીની અંદર બધું આપણે વાંચવાનું તો ખરું, પણ એની અંદરથી આપણે પોતાનો જે જવાબ લખવાનો થાય 6 થી 8 પાનામાં, એમાં કયા કયા ટોપિક ઉઠાવી શકાય કે એના માટે એક અલગ નોટ તૈયાર રાખવાની. કે તમે જે બી વાંચો છો એમાંથી તમને જે દમદાર અને યાદ રહી જાય એવા મુદ્દા લાગે એની નોટ બનાવી દેવાની, અને પરીક્ષાની અંદર આપણે પોતાની નોટની અંદરથી જવાબ તૈયાર કરીને લખી દેવાનું. એ પછી બીજો ટોપિક છે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા અને ઉચ્ચારણ પ્રક્રિયા. મતલબ આપણે ગુજરાતી બોલતા હોઈએ તો અમુક શબ્દો બોલતી વખતે આપણી જીભ દાંતને અડે, અમુક શબ્દો બોલતી વખતે આપણી જીભ તાળવાને અડે છે. એ મુજબ સ્વર અને વ્યંજનોનું વર્ગીકરણ થાય અને આ ઉચ્ચારણ પ્રક્રિયા કેવી રીતે થાય છે એનો બધો અભ્યાસ કરવાનો આવે આ ટોપિકની અંદર થાય. આના માટે તમારે બુક રિફર કરવાની થાય ગુજરાતી ધ્વનિ વ્યવસ્થાની વિચારણા. એના લેખિકા છે ડૉક્ટર પિંકી શાહ. એ બી આખી ચોપડી આપણે વાંચવાની નથી, ખાલી અંદર એનું પ્રકરણ 4 અને પ્રકરણ 4 પછી જે ઉપસંહાર આપેલો છે એ જ તૈયાર કરવાનો. ત્રીજો મહત્વનો ટોપિક ગુજરાતની મુખ્ય બોલીઓ. તો આપણે જે લખતા હોઈએ તો ફોર્મલ ગુજરાતી લખીએ, પણ એકબીજા સાથે વાત કરતા હોઈએ તો એ આખી પ્રદેશ મુજબ ગુજરાતી બોલી અલગ અલગ હોય. તો એવી 4 મુખ્ય બોલીઓ આપણે સિલેબસની અંદર છે. એક તો દક્ષિણ ગુજરાતવાળી સુરતી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી, ઉત્તર ગુજરાતની પટની બોલી અને પશ્ચિમવાળો પ્રદેશ છે એની સૌરાષ્ટ્રી બોલી. તો આ ચારે બોલીઓ એકબીજાથી કેવી રીતે અલગ છે, એમની ઉચ્ચારણ પ્રક્રિયા છે, એમનું શબ્દ ભંડોળ છે, એકબીજાથી કેવી રીતે અલગ છે, એ બધું આપણે આમાં ભણવાનું આવે છે. તમે 2001, 2, 3 એ જમાનાના પેપર જુઓ તો એની અંદર કેવું હોય કે આ ટોપિકમાંથી સવાલ સીધો એક જ પૂછાય અને 60 માર્કનો જ હોય. ભાષા અને બોલી વચ્ચે તફાવત સ્પષ્ટ કરો અને સૌરાષ્ટ્રી અને પટની બોલી વિશે ટૂંક નોટ લખો, યા તો પછી ભાષા અને બોલી વચ્ચે તફાવત સ્પષ્ટ કરો અને બીજી 2 બોલીઓના નામ આપ્યા કે એના પર નોટ લખો 60 માર્ક. એ તમે 6 કે 8 પાનાની અંદર આખો જવાબ તૈયાર કરીને લખી દેતા. પણ આ છેલ્લા 2-3 વર્ષની અંદર યુપીએસસી ટ્રેન્ડ કેવો ચેન્જ કર્યો છે કે 60 માર્કનો એક એવો તો સવાલ પૂછવાનો જ બંધ કરી દીધો છે. મોટાભાગે કેવું 60 માર્કનો એક ના પૂછે, 20 માર્કના 3 પૂછે, યા પછી 15 માર્કના 4, યા પછી 12 માર્કના 5 સવાલ આવે. એ તમે ગુજરાતી લિટરેચરનું પેપર જુઓ કે પછી જનરલ સ્ટડીઝનું જુઓ કે પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું જુઓ, 60 માર્કનો એક એ ટાઈપના સવાલ આવતા બંધ થઈ ગયા છે. એટલે હવે સવાલ કઈ પ્રકારના નીકળી શકે કે પટની બોલી વિશે ટૂંક નોટ લખો, 20 માર્ક. 20 માર્ક મતલબ તમારે 2 થી 3 પાના ભરીને લખવું પડે. બુક કઈ રિફર કરવાની? તો આ પહેલા ટોપિક માટે મેં તમને જે બુક કીધી કાંતિલાલ બળદેવરામ વ્યાસ, એની અંદર જ એમણે ભાષા અને બોલીનો તફાવત બી આપી દીધો છે. આ અલગ અલગ પ્રદેશની બોલીની ઉચ્ચારણ પ્રક્રિયા, શબ્દ ભંડોળ કેવા એકબીજાથી અલગ છે એની પણ એમણે લાંબી નોંધ આપેલી જ છે. પણ એની અંદર બી મેં કીધું એમ કે દરેક બોલી વિશે તમે 2 પાના ભરીને લખી શકો એટલું કન્ટેન્ટ હોવું જોઈએ. ચોપડીમાં તો એમણે આપ્યું હોય તમે નોટમાં આખું છાપી મારો તો 10-15 પાના બી ભરાઈ જાય.
એટલે આપણે ખાલી મહત્ત્વના લાગતા હોય એટલા એમના દરેક બોલીના ઉચ્ચારણના જે ફેર છે અને દરેક બોલીનું જે શબ્દ ભંડોળ છે, સારા સારા શબ્દો અને એમના અર્થ ઉઠાવીને એવી પોતાની એક સરસ નોટ તૈયાર કરી દેવાની. દરેક બોલી વિશે તમે 2 કે 3 પાના ભરીને લખી શકો એટલું કન્ટેન્ટ તમારી જોડે હોવું જોઈએ. એટલે વારંવાર એને પાછું રિવાઇઝ બી કર્યા કરવાનું. પરીક્ષામાં જે આવે સીધું છાપી મારવાનું છે. આ પેપર 1 કેવું છે કે એમાં તમારે ક્યાંય મગજ એપ્લાય કરવાનું થતું જ નથી. તમારી જોડે નોટ રેડી હોવી જોઈએ અને વારંવાર એનું રિવિઝન થવું જોઈએ. જે બી સવાલ આવે સીધું છાપી જ મારવાનું છે જે તમે નોટમાંથી યાદ કરેલું છે. તો આ તો થઈ આપણી ભાષાની વાત. આની અંદર પાછા અમુક છૂટક ટોપિક બી ખરા કે વાક્યના પ્રકારો, તત્સમ અને દેશીય શબ્દોનો તફાવત ને એવું બધું છૂટક જે બી છે એ પેલું કાંતિલાલ બળદેવરામ વ્યાસવાળી ચોપડીમાંથી તમને મળી જશે. એટલે તમારે સિલેબસની અંદર જોઈ લેવાનું કે કયા કયા ટોપિક છે એ મુજબ તૈયાર કરી દેવાની. કાંતિલાલવાળી આખી ચોપડી તૈયાર કરવાની થતી નથી. સિલેબસમાં હોય એટલા ટોપિક કરવાના છે. જે રીતે આપણે ફિલ્મોની વાત કરીએ કે એક હતો બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોનો જમાનો, પછી 60 અને 70નો દાયકો હતો, પછી 80ના દાયકો હતો, 90નો દાયકો હતો. તો આ દરેક જે યુગ થયા ફિલ્મોની અંદર દરેક જગ્યાએ સ્ટોરી અલગ હોય, કેરેક્ટર અલગ હોય, એમનું મ્યુઝિક અલગ હોય, સ્ટોરીની અંદર જે થીમ્સ હોય, ક્લાઇમેક્સ હોય, એની જમાવટ અલગ પ્રકારની હોય. મતલબ આ બધા જે તે જમાના હતા એ વખત જે ફિલ્મો બની એના લક્ષણો શું હતા એ બધી એકબીજાથી કેવી રીતે અલગ પડે છે એની ચર્ચા આપણે કરી શકીએ. સાહિત્યમાં બી એવું જ છે કે ગુજરાતી સાહિત્ય શરૂ થાય મધ્યકાલીન, પછી આવે સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ. તો આ બધા જમાનાની અંદર સાહિત્યમાં શું પરિવર્તન આવ્યું, એમના લક્ષણ શું છે, એકબીજાથી આ બધા અલગ કેવી રીતે છે એ ભણવાનું થાય. એ આપણો પહેલો ટોપિક કે સાહિત્યનો ઇતિહાસ. સાહિત્ય પ્રકારો મતલબ ઉર્મી કાવ્ય છે, પદ્ય વાર્તા છે, આખ્યાન છે, નાટક, નવલકથા, નિબંધ, ટૂંકી વાર્તા, આ બધા સાહિત્યના પ્રકારો કહેવાય. તો એમના લક્ષણો કયા, એમના કમ્પોનન્ટ્સ કયા, એની અંદર માઇલસ્ટોન કહી શકાય એવા લેખક કે કવિઓ કયા થઈ ગયા, એમની સારી એવી જે કૃતિઓ હોય એની ચર્ચા હોય, એ બધું સાહિત્યના પ્રકારમાં ભણવાનું હોય. દાખલા તરીકે આપણે આખ્યાન ઉપાડીએ તો આખ્યાનનું સ્વરૂપ કેવું હોય, આખ્યાન એ ઉર્મી કાવ્ય કે પદ્ય વાર્તા કે સોનેટ કરતાં અલગ કેવી રીતે હોય, આખ્યાન લખવાવાળા એકદમ મહાન કવિઓ કોણ થઈ ગયા, એમની કૃતિઓ કેવી હતી, એની અંદર કયા પ્રકારની થીમ્સ હતા, એ બધી ચર્ચા. એ સિવાય આ જે તે યુગ છે એની અંદર સાહિત્યના જે તે પ્રકારમાં કયા પરિવર્તન આવે છે એની ચર્ચા. દાખલા તરીકે પંડિત યુગની તમે નવલકથા તપાસો તો એની અંદર હીરો હંમેશા ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત વર્ગનો હોય, એકદમ સુશિક્ષિત હોય, એની અંદર એક કહેતા એક પણ ખરાબ ગુણ ના હોય, એટલે ટોટલી વ્હાઇટ કેરેક્ટર કહેવાય. આગળ જતાં આપણે આધુનિકની અંદર આવીએ તો આધુનિક નવલકથાની અંદર એકદમ વ્હાઇટ ના હોય, ગ્રે હોય. મતલબ હીરો જે હોય એની અંદર સારા લક્ષણો થોડા હોય, જોડે ખરાબ પણ હોય. એ રીતે વિલન હોય તો એની જોડે બી પાછા થોડા સારા લક્ષણ હોય. એટલે બધા કેરેક્ટર ગ્રે એરિયામાં ચાલે. અહીંયા પંડિત યુગની અંદર કેવું હોય કે સારા અને ખરાબ તત્વો વચ્ચે સંઘર્ષ થાય અને હંમેશા સારું તત્વ ક્લાઇમેક્સ પછી જીતી જાય. અહીંયા એક તો ઘટના જેવું કંઈ દેખાય જ નહીં, સંઘર્ષ જેવું પણ કંઈ ના હોય, ક્લાઇમેક્સ જેવું કંઈ લાગે નહીં, અને છેલ્લે કોનો વિજય થયો કે કોનો પરાજય થયો એ પણ ના સમજી શકાય. એ પ્રકારની નવલકથાઓ અહીંયા બનતી હોય છે. તો કાળક્રમે જે તે સાહિત્ય સ્વરૂપની અંદર પરિવર્તન કયું આવ્યું એ પણ આપણે અહીંયા ભણવાનું થાય છે. ગુજરાતી સાહિત્યમાં ત્રીજો ટોપિક થાય જે તે યુગના મુખ્ય લેખકો. જેમ કે મધ્યકાલીન છે તો નરસિંહ અને મીરા, ગાંધી યુગ છે તો એની અંદર ઝવેરચંદ મેઘાણી કે પન્નાલાલ પટેલ, પંડિત યુગ તો એની અંદર ગોવર્ધન રામ ત્રિપાઠી. એટલે જે તે યુગની અંદર આવા મુખ્ય લેખકો, મુખ્ય કવિઓ તો ઘણા બધા થઈ ગયા. એમના વિશે તમને 20 માર્કની કે 15 માર્કની નોંધ પૂછી લે કે ધૂમકેતુ વિશે લખો કે પછી ઝવેરચંદ મેઘાણી વિશે કંઈક લખો. આવું બધું પેપર 1ની અંદર આવે. એટલે આ મુખ્ય લેખકો દરેક યુગના આપણે ભણવાના થાય. અને ચોથો ટોપિક કૃતિઓ. મતલબ આ જેટલા યુગ છે દરેક યુગની અંદર અમુક માઇલસ્ટોન કહી શકાય એ પ્રકારની નવલકથા, કવિતા કે નાટક લખાયું હોય એ તમારે ભણવાનું આવે. સ્પેસિફિકલી એક કૃતિ એમ. દાખલા તરીકે પંડિત યુગ તો એની લેન્ડમાર્ક કહી શકાય એવી નોવેલ છે સરસ્વતીચંદ્ર. એ તમારે પેપર 2માં ભણવાની આવે. મતલબ ગુજરાતી સાહિત્યના 4 ટોપિક થાય. એક તો ઇતિહાસ, બીજા સાહિત્યના પ્રકારો, ત્રીજા મુખ્ય લેખકો અને ચોથું કૃતિઓ. આ કૃતિઓ છે એ પેપર 2માં જાય. આ બાકીની 3 વસ્તુ પેપર 1માં ભણવાની થાય.